તો રાજકોટમાં પેટ્રોલ બોમ્બ ફેંકનાર ઝડપાયો છે। પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ગાંધીગ્રામ પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। એક ફરાર છે મહેશ રામાવત, શૈલેષ જલાલજી સગીર ઝડપાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સરવૈયા લાઈવ જોડાઈ ગયા છે। જે મયુર, જે રીતે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક હતો, હવે તેનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। બિલકુલ, રાજકોટની યુનિવર્સિટી રોડ પર આવેલી નકળંક ચા જે છે ત્યાં થોડા દિવસ પહેલા જે 3 આરોપીઓ જે છે તેમના દ્વારા પેટ્રોલ બમ્બ જે છે તે ફેંકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ અહીંયાથી ભાગી ચૂક્યા હતા। 3 આરોપીઓની હાલ યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેમનું સરઘસ જે છે તે કાઢવામાં આવી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યુનિવર્સિટી રોડ ખાતેના છે કે યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે 3 જેટલા આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ ચિરાગ લાલાજી અને મહેશ કરીને જે આરોપી છે તેમની અત્યારે ધરપકડ બાદ તેમનું સરઘસ કાઢી અને નકળંક ચા જ્યાં આવેલી છે કઈ રીતનો આખો બનાવ બન્યો હતો તેમને લઈને અત્યારે રિકન્સ્ટ્રક્શન પણ કરાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે ઘટના બની હતી માત્ર 100 રૂપિયાની લેતી દેતીમાં બની હતી। 100 રૂપિયાની લેતી દેતી મામલે 4 જેટલા આરોપીઓ જે છે તેમના દ્વારા યુટ્યુબમાં જોઈ અને પેટ્રોલ બમ્બ જે છે તે બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ પેટ્રોલ પંપનો રાત્રિના ઘા કર્યો હતો। અહીંયા જે લોકો હતા તેમાં દોડધામ મચી ગઈ હતી ને સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા હતા। ત્યારબાદ પોલીસ જે છે યુનિવર્સિટી પોલીસ તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક આરોપીઓ જે છે તેમની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી। અલગ અલગ કલમો હેઠળ તેમની સામે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ યુનિવર્સિટી રોડ પર જે નકળંક ચા આવેલી છે ત્યાં ખાતે તેમને અત્યારે લઈ આવવામાં આવ્યા છે। ત્યાં તેમને કઈ રીતે આખી ઘટના બની હતી તેમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જ્યારે જે અસામાજિક તત્વોનો આતંક જે છે તે રાજકોટની અંદર સામે આવી રહ્યો છે, વારંવાર વિડીયો જે છે તે વાયરલ થતા સામે આવી રહ્યા છે, ત્યારે પેટ્રોલ બમ્બ ઘા કરવાને લઈને મોટી ઘટનાને લઈને રાજકોટ યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા હાલ જે ઘટના બની હતી તે ઘટના સ્થળે લઈ અને કઈ રીતે પેટ્રોલ બમ્બ બનાવવામાં આવ્યો હતો, સામગ્રીઓ જે છે તે ક્યાંથી લઈ આવવામાં આવી હતી તેમને લઈને અત્યારે આરોપી જે છે તે 2 આરોપીને અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યા છે। એક આરોપી સગીર હોવાના કારણે તેમને હાલ ઘટનામાં રિકન્સ્ટ્રક્શનમાં સાથે રાખવામાં આવ્યો નથી અને હજુ એક આરોપી જે છે તે ફરાર થયો છે અને તેમને પકડવા માટે અત્યારે અલગ અલગ ટીમો જે છે તે બનાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરી હતી અને એક આરોપી જે છે તેમની યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। શું કહેશો, પેટ્રોલ બમ્બ કઈ રીતે બનાવ્યો હતો? હાલ જે જગ્યાએ પેટ્રોલ બમ્બ બનાવ્યો હતો અને જ્યાંથી પેટ્રોલ બમ્બ ફેંકવામાં આવ્યો હતો તે ઘટના સ્થળે અત્યારે લઈ આવવામાં આવ્યા છે અને તેમને અત્યારે અહીંયા આરોપીઓ જે છે તેમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। યુનિવર્સિટી પોલીસના પીઆઈ, એસીપી સહિતની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને જે આરોપીઓ જે છે પેટ્રોલ પંપ જે ફેંકવામાં આવ્યો હતો નકળંક ચાની અંદર જે કે ત્યાં મોડી રાત્રિના આ પ્રકારનું કૃત્ય કર્યું હતું અને પેટ્રોલ પંપ જે છે તે કેવી રીતે બનાવ્યો હતો અને કઈ રીતે તેમની સામે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 2 જેટલા પેટ્રોલ પંપ જે છે તેમને બનાવ્યા હોવાનું કબૂલાત આપી છે। હાલ યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓનું અત્યારે રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। બીજો એક જુવેનાલ આરોપી છે, એક જુવેનાલ આરોપી જુવેનાલ સર કેટલા આરોપીઓ હાલ કેટલા આરોપીની ધરપકડ કરવામાં 2 આરોપીની ધરપકડ કરી છે। એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની હસ્તગત કરેલ છે। સર કઈ રીતે પેટ્રોલ પંપ બનાવ્યો હતો પછી વિગત આપીશું।
હાલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક સગીર હોવાનું સામે આવ્યું છે. અત્યારે હવે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે નકળંક ટી સ્ટોલ આવેલો છે યુનિવર્સિટી રોડ ઉપર, કે જ્યાં તેમને પેટ્રોલ બમ ફેંક્યો હતો, ત્યાંના અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે તેમને અત્યારે લઈ આવવામાં આવ્યા છે અને કઈ રીતે આખો આ પેટ્રોલ બમ બનાવ્યો હતો તેમને લઈને તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને કઈ કઈ સામગ્રીઓનો ઉપયોગ પેટ્રોલ બમની અંદર કરવામાં આવ્યો હતો તે પૂછપરછની અંદર સામે આવ્યું છે. તેમની અંદર સ્પષ્ટપણે તેમણે કહ્યું હતું કે યુટ્યુબની અંદર જોઈ અને આ જે પેટ્રોલ બમ જે છે તે બોલાવવામાં આવ્યો હતો. હાલ આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી અને યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા તેમનું ઘટના સ્થળે સરઘસ જે છે તે કાઢવામાં આવી રહ્યું છે. આરોપીઓ જે છે તેમને અત્યારે અહીંયા યુનિવર્સિટી પોલીસ દ્વારા લઈ આવવામાં આવ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, હથકડી પહેરાવી તેમનું સરઘસ અત્યારે કાઢવામાં આવ્યું છે. યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા 2 આરોપીઓની ગઈકાલે ધરપકડ કરી